નમસ્કાર મિત્રો, બીકોમ સેમેસ્ટર 6 ની અંદર આપણે વાત કરી રહ્યા છીએ ઇકોનોમિક્સ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ 2। આ જે પેપર છે તે માર્ચ એપ્રિલ 2023ના રોજ લેવામાં આવ્યું હતું। ઇકોનોમિક્સ સબ્જેક્ટ બીકોમ સેમેસ્ટર 6 ખૂબ જ મોસ્ટમાંથી મોસ્ટ એમપી પ્રશ્નો આમાં સમાવેશ કરી લીધા છે। ચાલો શરૂઆત કરીએ। જોઈએ આપણે તો પ્રશ્ન નંબર 1, ભારતમાં નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ સમજાવી નાના પાયાના ઉદ્યોગોની સમસ્યાઓની ચર્ચા કરો। વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે ધ્યાને લેજો, વર્ષ 2022નું આપણે જે પેપર જોયું તેની અંદર પણ આ જ નાના પાયાના ઉદ્યોગો અંગેનો પ્રશ્ન આપેલો છે। એટલે ખાસ આ ખૂબ જ મોસ્ટ આઈએમપી બની છે। નાના પાયાના ઉદ્યોગો અથવાની અંદર આપેલો છે ક્વેશ્ચન નંબર 1, ભારતમાં ધંધાના વિકાસ ઉપર ખાનગીકરણની અસરો જણાવો। ભારતમાં ધંધાના વિકાસ ઉપર ખાનગીકરણની કેવી અસર થઈ છે તે જણાવવા અંગેનો પ્રશ્ન પૂછાઈ શકે છે। આગળ વાત કરીએ। પ્રશ્ન નંબર 2, ભારતમાં ખેતીની નીચી ઉત્પાદકતાના કારણો જણાવી ભારતની કૃષિ વિકાસની નવી વ્યૂહરચનાની સમજૂતી આપો। યાદ રાખજો, શું પ્રશ્ન પૂછ્યો છે કે ભારતમાં ખેતીની નીચી ઉત્પાદકતા શા કારણે છે તેના કારણો જણાવો। ભારતની કૃષિ વિકાસની નવી વ્યૂહરચનાની સમજૂતી આપો, તે પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે। આગળ વાત કરીએ। અથવાની અંદર આપેલો છે પ્રશ્ન 2, ભારતની નવી વિદેશ વ્યાપાર નીતિ જણાવી તેના ધંધાકીય પર્યાવરણ પરની અસરની ચર્ચા કરો। હવે જો વિદેશ વ્યાપાર નીતિ જણાવવાની છે, પણ કેવી? નવી, અને ધંધાકીય પર્યાવરણ પર તેની અસર કેવી થઈ છે તેની ચર્ચા કરવાની છે। આગળ વાત કરીએ। ક્વેશ્ચન નંબર 3, ભારતીય આયોજનની સિદ્ધિઓ અને મર્યાદાઓની વર્ણન કરો। ઓકે, આ પ્રશ્ન પૂછાઈ શકે। અથવાની અંદર આપેલું છે ક્વેશ્ચન નંબર 3, નીતિ આયોગના હેતુઓ જણાવી નીતિ આયોગના મૂલ્યાંકનની ચર્ચા કરો। આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે। પ્રશ્ન નંબર 4, કોરોના મહામારી માટે સરકારના આર્થિક પેકેજની ચર્ચા કરો। ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। વર્ષ 2022ની અંદર જે પેપર લેવામાં આવ્યું તેમાં પણ પૂછેલો છે। વર્ષ 2023ની અંદર જે પેપર લેવામાં આવ્યું, જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, તેમાં પણ પૂછેલ છે, એટલે ખૂબ જ આઈએમપી બને છે। પ્રશ્ન નંબર 4, ભારતમાં કોરોના મહામારીની રોજગારી અને ઉત્પાદન ઉપરની અસરો જણાવો। જો રોજગારી અને ઉત્પાદન, આની પહેલાં જે પેપર આપણે જોયું વર્ષ 2022નું, તેની અંદર શું હતું? રોજગારી અને આવક કીધું હતું। ઓકે, આમાં શું કીધું? ઉત્પાદન છે તેની ઉપર અસર શું જોવા મળી છે। વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમેસ્ટર 6ની અંદર ઇકોનોમિક્સ સબ્જેક્ટની અંદર વર્ષ 2023નું પ્રશ્નપત્ર આપણે જોયું। આ પ્રશ્નપત્રની અંદર જે પ્રશ્નો છે તે ખૂબ જ મોસ્ટમાંથી મોસ્ટ એમપી છે। આવનારી એક્ઝામની અંદર બેઠે બેઠા તમને પ્રશ્ન પૂછાઈ શકે છે। આપણે પ્લેલિસ્ટની અંદર ચેક કરશો તો આ તમામ પ્રશ્નોના જવાબ તમને એમાં શોર્ટ ટ્રીકથી મળી જશે। ઓકે, તમારે વધારે મહેનત કરવી નહીં પડે, તમે 1-2 વાર વિડીયો જોઈ લેશો એટલે તમને મોઢે યાદ રહી જશે। એ રીતે આપણે કરાવેલું છે। હાલ મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક આપી દેજો, દરેક મિત્રો સાથે શેર કરજો। ફરી મળીશું। નમસ્કાર।